તો આ તરફ ગિરનાર પર્વત વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો અને ધોધમાર વરસાદથી સીડી પરથી પાણી વહેતા થયા છે। ગિરનાર પર્વત વિસ્તારમાં પણ મુશળધાર વરસાદ ખાબકી રહ્યો છે અને વરસાદને કારણે જે દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે, પગથિયા પરથી સતત પાણીનો ધોધ વહેતો જોવા મળી રહ્યો છે। નદી અહીં વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। ગિરનાર પર્વત વિસ્તારમાં ધોધમાર વરસાદ બાદ પગથિયા પરથી મુશળધાર પાણીનો પ્રવાહ વહી રહ્યો છે। તો આ તરફ દ્વારકામાં આજે વરસ્યો અનરાધાર વરસાદ। જો કે આજે વહેલી સવારથી જ દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો। ગઈકાલે 15 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને ત્યારે આજે ફરી એક વખત વધુ 6.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે, જેને લઈને દ્વારકા પાણી થઈ ચૂક્યું છે। સવારે 10 વાગ્યાથી લઈ 12 વાગ્યા સુધીના 2 કલાકમાં દ્વારકામાં 3 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે, જેને લઈને દ્વારકાની બજારોમાં નદીની જેમ પાણી વહેતા થયા। ભદ્રકાળી ચોકમાં આવેલી 100 દુકાનો, 30 હોટેલ અને બેંકોમાં પણ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। જો કે તીનબત્તી ચોક સહિતના અનેક વિસ્તારો એવા છે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાયા છે। અનેક સોસાયટીઓમાં હાલ તો જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે।